નમસ્કાર. આજકાલ ફક્ત એલ્ડરલી લોકોમાં નહીં, યંગ એજમાં પણ વીક બોન્સ, જોઈન્ટ પેઇન અને વિટામિન ડિફિશિયન્સી રેપિડલી વધી રહી છે. ઘણા લોકો કહે છે કેલ્શિયમ ટેબ્લેટ્સ તો લઈ રહ્યો છું, પણ પછી પણ વીકનેસ અને બોડી પેઇન રહે છે. પણ અહીંયા એક બહુ ઇમ્પોર્ટન્ટ વાત સમજો. સ્ટ્રોંગ બોન્સ માટે ફક્ત કેલ્શિયમ ઇનફ નથી થતું. જો બોડીમાં વિટામિન ડી અને વિટામિન કે પ્રોપર લેવલ પર ના હોય તો કેલ્શિયમ બોડીમાં સચ્ચી જગ્યાએ યુઝ જ નથી થતું, અને એક કારણે ઘણા લોકો સપ્લિમેન્ટ્સ લીધા પછી પણ એક્સપેક્ટેડ બેનિફિટ્સ ફીલ નથી કરતા. એટલે આજે આપણે સમજીશું વિટામિન ડી અને વિટામિન કે બોન્સ માટે એટલા ઇમ્પોર્ટન્ટ કેમ છે અને નેચરલી એને કઈ રીતે ઇમ્પ્રૂવ કરી શકાય. સૌથી પહેલાં સિમ્પલ લેંગ્વેજમાં વિટામિન ડીનું રોલ સમજો. વિટામિન ડી બોડીમાં કેલ્શિયમ એબ્ઝોર્બ કરવામાં હેલ્પ કરે છે. જો વિટામિન ડી લો હોય તો તમે કેલ્શિયમ રિચ ફૂડ ખાતા હોય કે સપ્લિમેન્ટ્સ લેતા હોય પછી પણ એબ્ઝોર્પ્શન પ્રોપર નથી થતું. એટલે વિટામિન ડી ડેફિશિયન્સીમાં વીકનેસ, બોન પેઇન, મસલ ક્રેમ્પ્સ અને ફટીગ કોમન બની શકે છે. આજકાલ વિટામિન ડી ડિફિશિયન્સી એટલી કોમન થઈ ગઈ છે કે ઘણા અર્બન ઇન્ડિયન્સમાં લો લેવલ્સ જોવામાં આવી રહી છે, અને બિગેસ્ટ રીઝન છે સનલાઇટની કમી. આજકાલ લોકો ઇન્ડોર લાઇફસ્ટાઇલમાં વધારે સમય સ્પેન્ડ કરે છે. સવારે સનલાઇટ મળતી જ નથી. ઓફિસ, એસી, એન્વાયરમેન્ટ અને સ્ક્રીન બેઝડ રૂટીનને લીધે નેચરલ સન એક્સપોઝર બહુ ઓછું થઈ ગયું છે. એટલે પહેલું એને સૌથી ઇમ્પોર્ટન્ટ સ્ટેપ છે પ્રોપર સનલાઇટ એક્સપોઝર. મોર્નિંગ સનલાઇટ જનરલી બેટર માનવામાં આવે છે. રોજ અરાઉન્ડ 15 to 20 મિનિટ્સ સનલાઇટ એક્સપોઝર બોડીને નેચરલી વિટામિન ડી પ્રોડ્યુસ કરવામાં સપોર્ટ કરી શકે છે. પણ ખાલી ગ્લાસની થ્રુ સનલાઇટ લેવું ઇનફ નથી હોતું. ડાયરેક્ટ એક્સપોઝર ઇમ્પોર્ટન્ટ હોય છે. હવે વાત કરીએ વિટામિન કેની. વિટામિન કેનું રોલ બહુ ઇન્ટરેસ્ટિંગ છે. આ બોડીને કેલ્શિયમને બોન્સ સુધી પહોંચાડવામાં અને આર્ટરીઝમાં કેલ્શિયમ બિલ્ડઅપ કંટ્રોલ કરવામાં હેલ્પ કરે છે. સિમ્પલ લેંગ્વેજમાં સમજો. વિટામિન ડી કેલ્શિયમ એબ્ઝોર્બ કરવામાં હેલ્પ કરે છે અને વિટામિન કે કેલ્શિયમને સચ્ચી જગ્યાએ યુઝ કરવામાં સપોર્ટ કરે છે. એટલે બંનેનું બેલેન્સ ઇમ્પોર્ટન્ટ માનવામાં આવે છે. વિટામિન કે સ્પેશિયલી ગ્રીન લીફી વેજીટેબલ્સમાં મળે છે, જેમ કે સ્પિનચ, મેથી, સરસો અને બ્રોકોલી. ટ્રેડિશનલ ઇન્ડિયન ડાયટ્સમાં ગ્રીન વેજીટેબલ્સનો યુઝ એટલે બેનિફિશિયલ માનવામાં આવ્યો છે. હવે પ્રેક્ટિકલ ફૂડ સોર્સ સમજો. વિટામિન ડીના નેચરલ ફૂડ સોર્સ લિમિટેડ હોય છે. એગ યોક, ફેટી ફિશ અને ફોર્ટિફાઈડ ફૂડ્સમાં વિટામિન ડી મળી શકે છે, પણ મેજોરિટી લોકો માટે સનલાઇટ સૌથી ઇમ્પોર્ટન્ટ નેચરલ સોર્સ હોય છે. વિટામિન્સ કે માટે ગ્રીન લીફી વેજીટેબલ્સ બહુ ઇમ્પોર્ટન્ટ હોય છે, અને ઇન્ટરેસ્ટિંગ વાત એ છે કે ગટ હેલ્થ પણ વિટામિન કે પ્રોડક્શનમાં રોલ પ્લે કરી શકે છે. એટલે ડાયજેશન અને ગટ બેલેન્સ પણ ઇનડાયરેક્ટલી ઇમ્પોર્ટન્ટ બની જાય છે. આયુર્વેદમાં પણ બોન હેલ્થને ખાલી કેલ્શિયમ સુધી લિમિટેડ નથી માનવામાં આવ્યું છે. અસ્થિ ધાતુ એટલે બોન ટિશ્યુને પ્રોપર નરિશમેન્ટ, ડાયજેશન, મેટાબોલિઝમ અને લાઇફસ્ટાઇલ સાથે કનેક્ટ કરવામાં આવ્યું છે. જ્યારે ડાયજેશન વીક હોય, પુઅર સ્લીપ હોય, સ્ટ્રેસ અને ઇનેક્ટિવિટી હોય, ત્યારે બોડીનું નરિશમેન્ટ પ્રોસેસ પણ અફેક્ટ થઈ શકે છે. એટલે આયુર્વેદા બેલેન્સ્ડ ફૂડ, મૂવમેન્ટ અને સનલાઇટ જેવી નેચરલ રૂટીન્સ પર ફોકસ કરે છે. હવે એક ઇમ્પોર્ટન્ટ વોર્નિંગ પણ સમજો. વિટામિન સપ્લિમેન્ટ્સ બ્લાઇન્ડલી લેવું પણ સચ્ચી એપ્રોચ નથી હોતી. એક્સેસ વિટામિન ડી સપ્લિમેન્ટેશન કેટલાક કેસીસમાં હાર્મફુલ પણ બની શકે છે. એટલે જો સિવિયર ડિફિશિયન્સી સિમ્ટમ્સ હોય તો ટેસ્ટિંગ અને પ્રોપર ગાઈડન્સ ઇમ્પોર્ટન્સ હોય છે. અને એક બીજી હિડન પ્રોબ્લેમ, ફક્ત કેલ્શિયમ ટેબ્લેટ પર ડિપેન્ડ રહેવું. જો ફિઝિકલ એક્ટિવિટી, પ્રોટીન ઇન્ટેક અને સનલાઇટ જો પુઅર હોય તો ખાલી સપ્લિમેન્ટ્સથી સ્ટ્રોંગ બોન્સ મેન્ટેન કરવું ડિફિકલ્ટ બની શકે છે. વેટ બિયરિંગ એક્ટિવિટીઝ અને વોકિંગ પણ બોન સ્ટ્રેન્થ સપોર્ટમાં ઇમ્પોર્ટન્ટ રોલ પ્લે કરે છે. તો ફાઇનલ વાત યાદ રાખો, સ્ટ્રોંગ બોન્સ માટે ફક્ત કેલ્શિયમ ઇનફ નથી હોતું. વિટામિન ડી સનલાઇટ અને કેલ્શિયમ એબ્ઝોર્પ્શન માટે ઇમ્પોર્ટન્ટ છે, અને વિટામિન કે કેલ્શિયમને બોન્સ સુધી સાચી રીતે યુઝ કરવામાં સપોર્ટ કરે છે. સનલાઇટ, ગ્રીન વેજીટેબલ્સ, મૂવમેન્ટ્સ અને બેલેન્સ લાઇફસ્ટાઇલ આ બધું લોંગ ટર્મ બોન હેલ્થ માટે ઇક્વલી ઇમ્પોર્ટન્ટ છે. જો તમને બોન્સ પેઇન, વીકનેસ કે વિટામિન ડિફિશિયન્સી રિલેટેડ કોઈ પણ ડાઉટ હોય તો કમેન્ટ સેક્શનમાં જરૂર પૂછો.
વિડીયો યુઝફુલ લાગ્યો હોય તો સેવ કરો, શેર કરો અને આવી જ પ્રેક્ટિકલ હેલ્થ નોલેજ માટે સબસ્ક્રાઇબ કરતા રહો. ધન્યવાદ.